નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે એક્ઝામ ચાલી રહી છે બીકોમ સેમ 6ની, તેના માટેના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે, અને હા, તમારો જે સબ્જેક્ટ છે અકાઉન્ટિંગ 6, તેના માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સમ છે, અને હા, એ પણ આપણે ચેપ્ટર વાઇઝ શરૂઆત કરેલી છે વિદ્યાર્થી મિત્રો, કે તમારું જે ચેપ્ટર 2 છે ફાઇનલ અકાઉન્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી કંપની. તો આ જે તમારું જે ઇલેક્ટ્રિસિટી કંપની જે છે એના બેઝ ઉપર તમારે સમ છે એની પ્રેક્ટિસ કરવાની હોય છે. અને અત્યારે જે આપણે એક્ટ લાગુ પડી ગયો છે ઇન્ડિયન કંપનીઝ, તો એમાં ઇન્ડિયન કંપનીઝમાં હવે જે એક્ટ છે એ 2030 છે, એટલે કે 2013ના નિયમ પ્રમાણે તમારે બનાવવાનું હોય છે, એટલે પ્રિપેરેશન કરવાની હોય છે. હવે તો વિદ્યાર્થી મિત્રો, જો તમારા પાસે તમે જો બ્રીફલી વાંચ્યું હોય તો તમને યાદ હશે કે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી છે એ 1910નો એક્ટ હતો. ત્યાર પછી ઇલેક્ટ્રિસિટી સપ્લાય, તો ઇલેક્ટ્રિસિટી જે સપ્લાય એક્ટ છે એ 1948માં લાગુ પડ્યો છે. અને ત્યાર પછી ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ, તો જે રૂલ્સ આવ્યો છે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ એ 1956માં છે. અને હા, હવે એ પણ ચેન્જ થઈ ગયો છે. હવે ઇલેક્ટ્રિસિટી એક્ટ છે એ 2030 મુજબ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણે 1900ની જે સાલ હતી એ બેઝ ઉપરના દાખલા છે એ પણ ધીરે ધીરે હવે કમ્પ્લીટ થઈ છે. હવે આપણે એ ટાઈપના સમ છે એ ટૂંકમાં બહુ ઓછા પૂછાય છે. પણ હવે જે નેક્સ્ટ વાત આપણે કરવાના છે વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા તમારે ઇલેક્ટ્રિસિટી વિશે વાત કરવાની છે. તો એના બેઝ ઉપર તમારે અમુક પ્રકારના જે સમ છે એ પૂછાશે, અને એ તમારે 2030 મુજબ એટલે 2013ના નિયમ પ્રમાણે બનાવવાના હોય છે. હવે અહીંયા પ્રોફોર્મા એઝ પર ધ કંપની એક્ટ 2030, કે એમાં તમારે એક પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું સ્ટેટમેન્ટ બનાવવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રોફિટ એન્ડ લોસ જે સ્ટેટમેન્ટ છે એ ઓલરેડી ધોરણ 12 કોમર્સમાં તમારે આવી ગયું છે. સેમ એ પ્રમાણે જે તમારે ભાગ 2 હતો ધોરણ 12માં ભાગ 2, અને એમાં ત્રીજું ચેપ્ટર જે હતું કંપનીના વાર્ષિક હિસાબ, તે મુજબ તમારે નફા નુકસાનનું પત્રક છે એ બનાવવાનું છે, અને તમારે સાથે સાથે પાકું સર્વે છે એ મુજબ કમ્પ્લીટ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી નોલેજ તમારી પાસે હોવી જોઈએ. અને આ જોઈ તો તમારે જે ધોરણ 12 કોમર્સમાં કંપનીના વાર્ષિક હિસાબ જે ચેપ્ટર આવતું હતું, આ તેના બેઝ ઉપર આખું જે તમારે પૂછાવાનું છે સમ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આમાં તમારે અલગ અલગ એક તો શું કરવા પડે, શેડ્યુલ પણ બનાવવા પડે છે. અને હા, તમારે જે શેડ્યુલ બનાવવાના હોય છે એની વર્કિંગ નોટ તમારે પાછી નંબર વાઇઝ નોટ ડાઉન કરવાની છે. તો આ ચેપ્ટર છે એ તમારા માટે થોડુંક ટફ પડશે, કારણ કે આના બધા રૂલ્સ રેગ્યુલેશન અને આની નોટ્સ પણ બનાવવાની હોય છે. તો ટોટલ વિદ્યાર્થી મિત્રો 1 થી 30 તો નોટ્સ છે. તો આ જે 1 થી 30 નોટ છે એ તમારી પાસે પહેલાં તો કમ્પ્લીટ હોવી જોઈએ, અને તમને આઈડિયા હોવા જોઈએ કે કઈ નોટ્સ છે એ આપણને પૂછાઈ શકે છે. અને હા, આ બધી નોટ્સ છે એ હંમેશા કેના આધારે હોય છે વિદ્યાર્થી મિત્રો, તો કે તમે જે દાખલો ગણો છો એમાં તમને જે એડજસ્ટમેન્ટ આપેલા હોય તેના બેઝ ઉપર તમારે આ બધી નોટ્સ છે એ કમ્પ્લીટ કરવાની છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે એક સમ આપું છું, હવે આ સમની તમારે પ્રેક્ટિસ કરવી પડશે વિદ્યાર્થી મિત્રો. આ સમનો હું આન્સર પણ તમને આપી દઈશ. તમારે માત્ર શું કરવાનું છે, આ રકમની જે પ્રેક્ટિસ છે એ વારે વારે કરવી પડશે. તો અહીંયા જે તમને ધી આકાશ વીજળી કંપની લિમિટેડની ખાતા વહી પરથી હવે 31/3/2022ના રોજ નીચેની બાકીઓ છે ખેંચવામાં આવી છે. હવે આપણે પહેલાં વિગત જોઈ, તો વિગતમાં યંત્ર, મોટર, મેન્સ, જમીન, પછી 6%ની બેંક લોન, ટ્રાન્સફોર્મ્સ, સમારકામને નવીનીકરણની અનામત. તો જો તારીખ ખાસ જોજો, 1/4/2021 આપેલી છે, અને 1/4/2021 એટલે એ શરૂઆતની તારીખ થશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણે 22 કમ્પ્લીટ થઈ છે. પછી શેર મૂડી આપેલા છે, એમાં 10 રૂપિયાનો તેવા 90,000 ઇક્વિટી શેર, પછી સ્ટોર વગેરે સ્ટોક. તો અહીંયા એક બાજુની ડિટેલ્સ કમ્પ્લીટ થઈ છે. ત્યાર પછી બાજુમાં જોઈ નફા નુકસાન ખાતાની જે જમા બાકી છે 1/4, તો આ પણ શરૂઆતની તારીખ થશે. બેંક લોન, ફર્નિચર, પરચુરણ, વેપારી, લેણદારો અને દેવાદારો અને ઘસારા ફંડ એ પણ શરૂઆતનું છે 1/4/2021નું બેંક સિલક છે. નીચેની માહિતી ધ્યાનમાં લઈને ભારતીય કંપની ધારાની જોગવાઈ 2013 મુજબ, જો વિદ્યાર્થી મિત્રો કીધું હતું કે તમારે જે પેલા રૂલ્સ હતા એ બધા હવે ધીરે ધીરે છે એ ડિક્રીઝ થાય છે, એટલે હવે એ નિયમ પ્રમાણે આપણે નથી લેતા. હવે 2013ના નિયમ પ્રમાણે જે સ્ટ્રક્ચર છે એ બનાવવાનું છે, પાકું સરવૈયું. અને જો આ પાકું સરવૈયું તમને ન ખબર હોય તો ખાસ કહું છું કે તમારી ટેક્સ્ટ બુકમાં પણ તમે જે મટીરિયલ વાપરો છો એમાં પણ આપેલું હશે. તો આ દાખલામાં તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી હોય તો તમારે માત્ર જે ફોર્મેટ છે એ ફોર્મેટ બેઝ ઉપર દાખલો ગણવાનો છે. અને આમાં તમે જો ફોર્મેટ બેઝ ઉપર દાખલો ગણશો તો પણ તમને 10 થી 12 માર્ક આરામથી આપી દેશે.
તો વિદ્યાર્થી મિત્રો તમને જે હું કહું છું એ ખાસ તમે યાદ રાખજો કે આ દાખલામાં તમે એવું લાગે તો કોરો ન મૂકતા, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો છે ને ખબર ન પડે એટલે દાખલો મૂકી દે છે. ના, અકાઉન્ટમાં એવી કોઈથી મિસ્ટેક ન કરવી. અકાઉન્ટ જેવા સબ્જેક્ટમાં તમને જેટલા ખાતા આવડે છે અને જેટલા જે શેડ્યુલ આવડે છે એ બધા શેડ્યુલ ખાસ બનાવવું, એટલે જેથી કરીને દાખલો છે એ તમારો કમ્પ્લીટ થઈ જાય છે. અને થોડો ઘણો તમે જે એની એન્ટ્રી મૂકશો તો પણ તમને એના માર્ક મળવાપાત્ર છે. તો હવે અહીંયા નંબર 1 જે છે એ મૂડી મિલકતોની શરૂઆતની બાકી પર. તો જો મિલકતોની જે શરૂઆતની બાકી છે એના ઉપર 5% ઘસારો ગણો. પછી વર્ષ દરમિયાન નંબર 2માં કીધું છે વર્ષ દરમિયાન કંપનીએ નીચે મુજબ વધારાના ખર્ચા કર્યા હતા. હવે જો વધારાના ખર્ચા કયા છે વર્ષ દરમિયાન? મકાનમાં 73,000, યંત્રમાં 46,800, મેન્સમાં 1,07,700 અને મીટરમાં 18,000. ત્યાર પછી આપણે આગળ વાત કરી તેમાં જે 3% નંબર 3માં કીધું છે 6%ની લોન 8 વર્ષીય મુદતની તારણવાળી છે. જો ભાઈ 8 વર્ષ માટે તમારે લોન ગણવાની છે પણ ટકાવારી ફિક્સ છે. નંબર 4 નફા નુકસાન ખાતાના પત્રક મુજબ ચાલુ વર્ષનો ચોખ્ખો નફો 73,860 જે 31/3/2022નો છે. એટલે આખરનો કહેવાશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણું વર્ષ છે એન્ડિંગ થાય છે. અને નંબર 5માં દર વર્ષે સમારકામ અને નવીનીકરણની અનામત ખાતે ₹30,000 નિશ્ચિત રકમ લઈ જવામાં આવે છે. એટલે સમારકામ માટે ₹30,000 ફિક્સ રાખે છે નિશ્ચિત. અને પરચુરણ ખર્ચામાં સમારકામ અને નવીનીકરણના વર્ષ દરમિયાન ખર્ચેલા ₹15,375નો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમારી રકમ છે એ કમ્પ્લીટ થઈ છે. અને હા, સેમ એ આપણે ઇંગ્લિશમાં પણ જોવાની છે વિદ્યાર્થી મિત્રો. તો જે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ મીડિયમમાં હોય છે તેના માટે આ ખાસ આપણે બંને નોટ્સ લખી છે, ગુજરાતી ને ઇંગ્લિશ. તો ફ્રોમ ધ બુક્સ ઓફ ધ આકાશ ઇલેક્ટ્રિસિટી કંપની લિમિટેડ ફોલોઈંગ ધ બેલેન્સ વર ડ્રાઉન ઓન 31st March 2022. હવે પર્ટિક્યુલરમાં આપણને મશીનરી આપેલું છે, મેટર્સ, પછી મેઇન્સ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, 6% બેંક લોન, રિઝર્વ ફોર રિપેરિંગ્સ એન્ડ રિન્યુઅલ 1/4/2021. એટલે પછી ઇક્વિટી શેર ઇચ ₹10 આપેલા છે. તો ઇક્વિટી શેર ખરેખર જો સંખ્યા જોઈને આપણી પાસે નંબર ઓફ શેર છે એ 90,000 છે, ખાસ યાદ રાખજો. અને સ્ટોક ઓફ સ્ટોર્સ આપેલું છે ETC, પછી ટ્રાન્સફોર્મર્સ, ત્યાર પછી ક્રેડિટ પરચેસ, ક્રેડિટ બેલેન્સ છે, P&L અકાઉન્ટની છે, પછી ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન, પછી ફર્નિચર્સ, સેન્ટ્રી ટ્રેડ ક્રેડિટર્સ એન્ડ ડેટર્સ, ડેપ્રિસિએશન ફંડ એટલે ઘસારાનું જે ફંડ છે એ, અને બેંક બેલેન્સ. ત્યાર પછી અહીંયા વધારાની જે ઇન્ફોર્મેશન આપેલી છે વિદ્યાર્થી મિત્રો, ફ્રોમ ધ ફોલોઈંગ એડિશનલ ઇન્ફોર્મેશન પ્રિપેર ધ બેલેન્સ શીટ વિથ relatives notes according to the Indian Accountants Act 2030 with related accounting notes. Number 1 calculated depreciation on opening balance of fixed assets at the 5% rate. ત્યાં રેટ આપણને આપેલો છે 5%. પછી નંબર 2 companies has done following expenditure during the year: building, પછી મશીનરી, મેન્સ એન્ડ મેટર્સ. તો આ બધી અમાઉન્ટ છે યાદ રાખજો. નંબર 3 6% બેંક લોન એઝ ફોર 8 years ઓન સિક્યોર બેઝિસ. તો સિક્યોર બેઝ ઉપર એ લોકો 8 વર્ષ માટે લોન લે છે. નંબર 4 નેટ પ્રોફિટ ફોર ધ કરંટ યર CY. તો વિદ્યાર્થી મિત્રો CY એટલે યાદ રાખજો કરંટ યર 31st March 2022 એઝ પર ધ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એઝ 73,816. તો અહીંયા જે અમાઉન્ટ આપેલી છે વિદ્યાર્થી મિત્રો આ બધી તમારે યાદ રાખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ જે નંબર 5 છે, ઓન એવરી યર અ ફિક્સ અમાઉન્ટ ઓફ 30,000 એસ એપ્રોપ્રિએટેડ ટુ રિઝર્વ ફોર રિપેરિંગ એન્ડ રિનોવેશન અકાઉન્ટ. સેન્ડરી એક્સપેન્સ ઇન્ક્લુડેડ 15,375 which were spent for the repairing and renovation during the year. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમને ઇન્ફોર્મેશન આપેલી છે તેના બેઝ ઉપર આપણે આ સમ એના જેવો જ હું તમને આપું છું કે બુક્સ ફ્રોમ ધ બુક્સ ઓફ નૈના ઇલેક્ટ્રિસિટી કંપની લિમિટેડ બેલેન્સ શીટ વર ડાઉન ઓન 31st March 2018. હવે જો લેન્ડ એન્ડ બિલ્ડિંગ, મશીનરી, મેટર્સ, પછી મેન્સ, શેર કેપિટલ, તો જો સેમ એ જ રકમ છે વિદ્યાર્થી મિત્રો, ખાલી નામ છે આડાવડા કરેલા છે. 6% ડિબેન્ચર,
મેસન, સેલેરી, વેજીસ, પછી મેટર, રેન્ટ્સ, ટેક્સીસ, સ્ટોક, સ્ટોર, કોલ, રિસેપ્ટ ઓફ પબ્લિક લાઇટ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ઇન્ફોર્મેશન આપેલી છે એ બધી તમારે ખાસ યાદ રાખવી. સેન્ટ્રી ડેટર્સ, ક્રેડિટર્સ, ફર્નિચર, સેન્ટ્રી એક્સપેન્સ, ડિવિડન્ડ પેડ અપ, ક્રેડિટર્સ, બેંક બેલેન્સ, ડિબેન્ચર એન્ડ ઇન્ટરેસ્ટ, પ્રિન્ટિંગ, stationery, selling of electricity, depreciation fund, reserve and repair revenue. From the following additional information, prepare the account capital account, revenue account. તો રેવન્યુ એટલે પ્રોફિટ એન્ડ લોસ થશે વિદ્યાર્થી મિત્રો. બેલેન્સ શીટ અકોર્ડિંગ ટુ ધ ડબલ એન્ટ્રી સિસ્ટમ, જે ડબલ એન્ટ્રી સિસ્ટમ કીધું છે. અને સેમ તમને જે ઉપરની રકમ છે એ બેઝ મુજબ જ આ દાખલો છે. તો આ દાખલાની ખાસ તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરો સ્ટુડન્ટ્સ. અને હા, તમારે આની કેલ્ક્યુલેટેડ નોટ પણ બનાવવી પડશે. જો અહીંયા નંબર 1 કીધું છે કેલ્ક્યુલેશન ડેપ્રિસિએશન ઓન ઓપનિંગ બેલેન્સ ઓફ ફિક્સ્ડ અસેટ્સ એટ ધ રેટ ઓફ 5%. તો 5% રેટ છે ડેપ્રિસિએશન ગણવાનો છે ફિક્સ અસેટ્સ ઉપર. પછી નંબર 2, કંપની હેઝ ડન ફોલોઈંગ ધ એક્સપેન્ડિચર ડ્યુરિંગ ધ યર, બિલ્ડિંગ, મશીનરી, મેન એન્ડ મેટર્સ. ત્યાર પછી નંબર 3, ઓન એવરી યર અ ફિક્સ અમાઉન્ટ 30,000 એઝ અપ્રોપ્રિએટેડ ટુ રિઝર્વ ફોર રિપેરિંગ એન્ડ રિનોવેશન અકાઉન્ટ, સેન્ટ્રી એક્સપેન્સ ઇન્ક્લુડેડ 15,375 which were spent for the repairing and renovation during this year. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે એડજસ્ટમેન્ટ છે એ ખાલી આડાવડા કર્યા છે અને જે રકમ છે આડાવડી કરી છે. બાકી આ દાખલો બેઠો જ છે. ઓથોરિટી શેર કેપિટલ ઓફ ધ કંપની સેસ ડિવાઇડેડ ઇન્ટુ 1,60,000 ઇક્વિટી શેર ઇચ ઓફ ધ 10 રૂપીસ. હવે 1,60,000 જે શેર છે એની કિંમત 10 રૂપિયા કીધેલી છે. ત્યાર પછી નંબર 5, 6% બેંક લોન એઝ ફોર ધ 8 years ઓન ધ સિક્યોર બેઝિસ. તો અહીંયા તમારા માટે નવું જે છે એ 1,60,000 વાળું જે છે એ છે શેર, બાકી કોઈ છે નહીં. ત્યાર પછી અહીંયા જો તમને સ્ટેટમેન્ટ આપેલું છે પ્રોફિટ એન્ડ લોસ અને રેવન્યુ અકાઉન્ટ નૈના ઇલેક્ટ્રિસિટી કંપની લિમિટેડ ફોર ધ યર એન્ડિંગ 31st March 2018. હવે અહીં રેવન્યુ અકાઉન્ટ જે છે તો એ બધા તમારે જો વિદ્યાર્થી મિત્રો આ સ્ટેપ બાય સ્ટેપ તમારે જોવાના છે અને આ દાખલાની સાથે સાથે તમારે કેલ્ક્યુલેશન નોટ પણ બનાવવાની છે. હવે જો તમે અમુક વિગત ન લખો તો ચાલે, જો તમને યાદ હોય તો ન લખો તો ચાલે, બધી નોટ લખવી તમારે જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો હવે આ જે છે એના બેઝ ઉપર પહેલાં આપણે આ દાખલાની જે હું શરૂઆત કહું છું ત્યાંથી આપણે કરશું, એટલે જેથી કરીને તમને થોડોક આઈડિયા આવશે. તો બેલેન્સ શીટ અને ત્યાર પછી આમાં તમારે એક બનાવવું છે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. તો આ બે તમારે ખાસ બનાવવાના હોય છે. પણ એના માટે વિદ્યાર્થી મિત્રો સિગ્નિફિકેશન રિલેટેડ નોટ્સ અકાઉન્ટ્સ 1 to 30 તો એ તમારે નોટ્સ ખાસ યાદ રાખવાની હોય છે. તો શરૂઆતમાં તમે જ્યારે દાખલો ગણો છો વિદ્યાર્થી મિત્રો તો શરૂઆતમાં તમે નોટ્સ બનાવો. હવે જો અહીંથી તમે આન્સર છે એ ચાલુ થશે, ખરેખર આન્સર છે એ પહેલાં તમારે નોટ્સ બનાવવી પડે અને પછી તમે નોટ્સ પછી જો તમે P&L અકાઉન્ટને બેલેન્સ શીટ બનાવો તો પણ ચાલે, એમાં કંઈ ખોટું નહીં પડે. તો જો એ નોટ્સમાં આપેલું છે ઓથોરિટી જે શેર છે 1,16,000 શેર, એના 10 રૂપિયા લેખે ભાવ હતો અને ત્યાર પછી 90,000 છે એના પણ આપણને શેરના ભાવ હતા. તો વિદ્યાર્થી મિત્રો આ જે શેર કેપિટલ જે છે એ તમને હવે ફાઇન્ડ આઉટ કરતાં આવડી ગયું હશે વિદ્યાર્થી મિત્રો. આઈ હોપ કે જે તમારી રકમ છે એના બેઝ ઉપર જ આપણે આ કરેલું છે. ત્યાર પછી નોટ નંબર 2 આપણે જોવાના છે રિઝર્વ એન્ડ સરપ્લસ. તો જો રિપેરિંગ એન્ડ મેન્ટેન રિઝર્વ આપેલું છે, પછી એમાં એડિશનલ પ્રીવિયસ યર કરવાનું છે અને લેસમાં છે એક્સપેન્સ ડ્યુરિંગ કરવાનું છે અને ત્યાર પછી પ્રોફિટ એન્ડ લોસ મળશે અને એની અંદર તમારે સરપ્લસ છે પ્લસ કરવાની અને ત્યાર પછી બેનું એડિશન કરશો ટોટલ મળશે. તો અહીંયા નોટ 2 કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. પછી નોટ 3માં કીધું છે શેર એપ્લિકેશન મની પેન્ડિંગ અલોટમેન્ટ ઓફ ધ નીલ. હવે એ પેન્ડિંગમાં છે એટલે તારે નીલ મીન્સ કે શૂન્ય થશે. ત્યાર પછી નોટ 4 છે. તો વિદ્યાર્થી મિત્રો આ નોટ તમે ન લખો તો પણ ચાલે, તમારે કોઈ લખવાની જરૂર ન હોય. ત્યાર પછી આ તો તમારે એક બેઝિક ઇન્ફોર્મેશન આપું છું. ડિફરન્સ ગવર્નમેન્ટ ગ્રાન્ટ સબસિડરી એન્ડ કન્ટ્રીબ્યુશન, તો એમાં પણ નીલ છે. ત્યાર પછી નંબર 5 નોટ્સ છે એમાં લોંગ ટર્મ બોરોવિંગ. તો જો વિદ્યાર્થી મિત્રો લોંગ ટર્મ બોરોવિંગ એક જ હતી, માત્ર ને માત્ર બેંક છે. તો જો આ બધા બનાવતા કાંઈ વાર નહીં લાગે, 3-4 લીટીના જ બનતા હોય છે આ બધી નોટ તમે જે બનાવો છો એ. ત્યાર પછી નોટ નંબર 6 છે અધર લોંગ ટર્મ લાયબિલિટી. તો જો તમને કાંઈ ન આવડે દાખલામાં તો બધી નોટ એકવાર પાકી કરી નાખવાની અને આ બધી નોટ છે એ તમારે બનાવી આવવાની બસ. અને બધી નોટ તમે લખી આવો તો પણ ચાલે છે, એટલે એમાં કંઈ ખોટું નહીં પડે. જે નોટની અંદર વિગત આપે છે એ તમારે ખાસ લખતું જવાનું છે. તો અહીંયા જો અધર લોંગ ટર્મ લાયબિલિટી છે એમાં પણ નીલ છે, લોંગ ટર્મ પ્રોવિઝન છે એમાં પણ નીલ છે. નંબર 8 છે નોટ્સ, એમાં ટ્રેડ પેયેબલ એટલે કે ટ્રેડ પેયેબલ છે એમાં ક્રેડિટર્સ આપેલા છે તો એનું નામ જો યાદ રાખજો ભાઈ.
ટ્રેડ પેયેબલ એટલે થશે ક્રેડિટર્સ, અને એની પણ નોટ આપણને આપેલી છે. તો નોટનું તમારે ખાસ એકવાર રિવિઝન કરવું પડશે વિદ્યાર્થી મિત્રો, અને આ બધી નોટ છે એકવાર તમારે રાઇટિંગ કરી લેવી, અને જે ગુજરાતી માધ્યમમાં છે એને પણ આ નોટ જ પાકી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. નોટ નંબર 9 શોર્ટ ટર્મ બોરોઈંગ જે નીલ છે. પછી નોટ નંબર 10 એમાં અધર કરંટ લાયબિલિટી આપેલી છે. તો અધર કરંટ લાયબિલિટીમાં ઇન્ટરેસ્ટ ઓન 6% બેંકનું હતું એ આપણે કરવાનું છે. ત્યાર પછી નોટ નંબર 11 શોર્ટ ટર્મ પ્રોવિઝન જે નીલ છે. પછી 12 નંબરમાં ફિક્સ અસેસ ટેન્જિબલ અસેસ. તો જો એટલે ટેન્જિબલ અસેસ આપણી પાસે હતી, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ, મેટર્સ, મેન્સ, ફર્નિચર, ટ્રાન્સપોર્ટ અને ટોટલ કરવાનો છે. તો ટોટલ અહીંયા તમારે ખાસ યાદ રાખજો. તો આ તમારે કરવાનું છે. અહીંયા બધી ગણતરી આપેલી છે 4 બરાબર 2 - 3. તો બીજામાંથી ત્રીજું બાદ કરેલું છે. 7,50,000 છે એમાંથી 73,500 બાદ કરેલા છે. ઇન્ક્રીઝ જે કરવાના છે એ. પછી એક્સપેક્ટેશન એક્સપ્લેન્સ. તો એક્સપ્લેન્સ તમારે ખાસ યાદ રાખજો, એ કોઈ તમારે જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી હા એકવાર તમે તમારી રીતે રીડ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. જો ન આવડે તો તમે ખાસ કોમેન્ટમાં કહેજો, એટલે જેથી કરીને તમને એનું સોલ્યુશન કરી દઈશ. ત્યાર પછી નોટ નંબર જે 30 છે કેપિટલ વર્ક ઇન પ્રોગ્રેસ નીલ. પછી નંબર 40 છે એમાં લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સ નીલ. પછી અધરમાં આપેલું છે નંબર 15માં અધર નોન કરંટ અસેસ આપેલું છે એમાં પણ નીલ છે. તો જો બધી જે નીલવાળી નોટ છે એ તમે ન બનાવો તો પણ ચાલશે, અને હા સ્ટેપ ખાલી યાદ રાખવાનું છે. ખરેખર નોટ તમારે એકસરખી બધી યાદ રાખવી જ પડે, અને એ બેઝ ઉપર તમે ગણી નાખો. નોટ ખાલી લખી આવો તો પણ તમને આમાં 10 માર્ક મળી જશે. નોટ નંબર 60 ઇન્વેસ્ટરી એન્ડ મટીરિયલ્સ, તેમાં પર્ટિક્યુલર પછી સ્ટોક જ આપેલું છે. પછી નંબર 7 છે નોટ્સ નંબર, તો ટ્રેડ રિસીવેબલ અમાઉન્ટ, તેમાં માત્ર ઓનલી ફોર ડેટર્સ જ આવશે. ત્યાર પછી નંબર જે 80 છે કેશ એન્ડ બેંક ઇક્વિપમેન્ટ બેલેન્સ કેશ, તો એમાં રોકડ બેંક જ આવશે. ત્યાર પછી નોટ નંબર 19 છે શોર્ટ ટર્મ લોન એડવાન્સ, તો એ આપણી પાસે છે નહીં એટલે નીલ આવશે. નોટ નંબર જે 20 છે એમાં અધર કરંટ અસેસ છે એમાં પણ નીલ છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધી નોટ છે એ તમારે ખાસ રીડ કરવાની છે, અને આ બેઝ ઉપર તમારે લખવાનું છે દાખલાની. નોટ નંબર જે 21 છે રેવન્યુ ફ્રોમ ધ ઓપરેશન, તો આ પણ તમારે ખાસ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. સેલિંગ ઇલેક્ટ્રિસિટી સેલ્સ અને મેટર્સ. પછી નોટ નંબર જે 22 છે અલોટેડ ગ્રાન્ટેડ સબસિડરી એન્ડ ઇન્કમ રેવન્યુ બાય ગવર્નમેન્ટ હોલ્ડિંગ, એમાં પણ નીલ કરવાનું છે. પછી નોટ નંબર 23 અધર ઇન્કમ છે એમાં નીલ કરવાનું છે. પરચેસમાં નંબર 40માં નંબર 24માં પરચેસ પાવર ઓફ સ્ટોક ઇન ટ્રેન્ડ આપેલા છે, એમાં એનર્જી એન્ડ સોલાર પાવરના બેના જ આવશે વિદ્યાર્થી મિત્રો. જો આ દાખલો છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ એટલે છે કે તમે આનું ખાલી રીડિંગ કરી નાખો અને આ બધી નોટ લખો તો પણ તમને 10 થી 12 માર્ક મળશે. નોટ નંબર છે 25 છે એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સ, તેમાં શેર અલાઉન્સ એન્ડ એમ્પ્લોઈઝ. નોટ નંબર જે 26 છે ફાઇનાન્શિયલ એક્સપેન્સ કોસ્ટ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધી નોટને તમારે ખાસ યાદ રાખવાની છે. આ બધી નોટ છે એ તમારે પ્રિફેર કરવાની છે, અને આનું તમે લર્ન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. જો આને લર્ન કરશો તો જ તમને આવડશે. આ બધી નોટ છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. નોટ નંબર જે 27 છે ડેપ્રિસિએશન ઓફ અમોર્ટાઇઝેશન. ત્યાર પછી એમાં કરંટ યરમાં સીવાય એટલે વિદ્યાર્થી મિત્રો કરંટ યર થશે ડેપ્રિસિએશન પ્રોવિઝન, અને એમાં પણ તમારે નોટ નંબર 12 છે એના બેઝ ઉપર કરવાની છે, જે ટેન્જિબલ અસેસ હતી એના બેઝ ઉપર. પછી નોટ નંબર જે 28 છે અધર એક્સપેન્સ, જે વધારાના ખર્ચા હોય છે એ, તેમાં પ્રિન્ટિંગનું હતું અને સેન્ટરી એક્સપેન્સ હતું અને મેન્ટેનન્સ એક્સપેન્સ. પછી નોટ નંબર જે 29 છે કેપિટલાઇઝ એબ્સોર્બર્સ ઓફ અધર એક્સપેન્સ, એમાં પણ નીલ છે. નોટ નંબર જે 30 છે ટેક્સ એક્સપેન્સ અને ટેક્સ પ્રોવિઝન, તેમાં ટેક્સ પેડ અપ છે. અને નોટ નંબર જે 31 છે અર્નિંગ પર શેર, તો એ નીલ છે. તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે આ બધી નોટ તમે એકવાર રીડ કરજો, અને આ જે રીડિંગ કરીને જો તમે જશો આ સમનું તો તમારે પ્રેક્ટિસ થઈ જશે. અને ત્યાર પછી જે આપણે પાર્ટ 1, તો જે વિદ્યાર્થી મિત્રો એ પાર્ટ 1નો વિડીયો ન જોયો હોય એનો પણ મોસ્ટ આઈએમપી જે સમ છે વિથ સોલ્યુશન આપેલું છે તમને, તો એની પણ તમે ગણતરી જો કરવાની બાકી હોય તો ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર તમે જજો, એટલે તમને પાર્ટ 1નો વિડીયો જોવા મળશે. અને જે વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલમાં નથી જોડાના તો એને પણ ખાસ ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો ફ્રીમાં છે, જોડાઈ જાવજો. એટલે જેથી કરીને તમે જો ટેલિગ્રામ ચેનલમાં આવી જશો તો તમને આઈએમપી જે PDF છે એ તમને ત્યાં ફોરવર્ડ કરી દેવામાં
આવશે. તો વિદ્યાર્થી મિત્રો આઈએમપી જે PDF છે એના જેવા સમ તમારે ગણવાના બાકી હોય તો તમારે એના માટે ગ્રુપમાં જોડાવવું પડશે. ટેલિગ્રામ ચેનલમાં ફ્રીમાં છે, તમે જોડાઈ શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે લિંક આપેલી છે એ ફટાફટ તમે ઓપન કરો અને ઓપન કરીને તમે અમારી સાથે જોડાઈ જાઓ. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહેતા હોય છે કે સર ટેલિગ્રામ ચેનલ છે ક્યાં છે, તો એના માટે જો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે એમાં તમારે જવું પડશે અને એમાં ચોખવટ કરેલી છે અને એના ઉપર તમે ક્લિક કરો જેથી કરીને તમને આ જે ડિસ્ક્રિપ્શન બોક્સની લિંક છે એમાંથી ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે સ્ટેટમેન્ટ બાકી હતું તો એ સ્ટેટમેન્ટમાં જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ખાલી યાદ રાખવાનું છે P&L જે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું જે નૈના જે ઇલેક્ટ્રિસિટી કંપની છે એનું જે સ્ટેટમેન્ટ છે તો એમાં રેવન્યુ એક તો આવશે. રેવન્યુમાં જો આપણે અહીંયા રેવન્યુ ફ્રોમ ધ ઓપરેશન 21ની જે ડેટ છે એ લખેલી છે, 22 છે એ ગવર્નમેન્ટ હોલ્ડિંગ કંપની હતું. અધર ઇન્કમ છે એ નથી આપી. ટોટલ રેવન્યુ તો ટોટલ રેવન્યુમાં માત્ર 21 ડેટ છે તો એમાં કોઈ નોટ્સ નથી, તો 4,27,860 બેઠી મુકદણ છે. ત્યાર પછી એક્સપેન્સ હતા તો એમાં પરચેસ આવશે, તો પરચેસ ઓફ પાવર સ્ટોક ઇન ટ્રેડ તો પરચેસ પાવર છે એ આપણી પાસે 80,700 છે. ત્યાર પછી એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સ છે એ 25 નોટ છે, એમાં 62,340 છે. ત્યાર પછી ફાઇનાન્શિયલ એક્સપેન્સ કોસ્ટ છે એ 26ની ડેટ છે, એમાં 18,000 છે. પછી ડેપ્રિસિએશન એન્ડ અમોર્ટાઇઝેશન તે 66,120 છે. ત્યાર પછી અધર એક્સપેન્સ આપણને આપેલા છે 28માં 71,372. આ બધાનું તમારું જે એક્સપેન્સ છે એ બધાનું એડિશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. 80,070 છે, ત્યાંથી આપણે સરવાળો કરવાનો છે 71,325. ત્યાંથી તમે સરવાળો કરો એટલે ટોટલ એક્સપેન્સ મળશે 2,97,855. અને હા A-B પ્રોફિટ બિફોર એક્સપેક્ટેશન એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ્સ એન્ડ ટેક્સ તો એ તમને મળી જશે 1,30,005 રૂપિયા. ત્યાર પછી લેસ કરવાનું છે એક્સપેક્ટેશન ઓફ એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ્સ 29. ત્યાર પછી પ્રોફિટ બિફોર ટેક્સ એટલે બિફોર એટલે પહેલાંનું ટેક્સ થશે કે આપણે જે ટેક્સ ભર્યો નથી તો એના બેઝ ઉપરની રકમ મળશે 13માં. અને નેટ પ્રોફિટ એટલે કે PAT એટલે થશે પ્રોફિટ આફ્ટર ટેક્સ. તો અહીંયા તમને અલોકેશન ઇફ ઇન રિપેરિંગ એન્ડ મેન્ટેનન્સ રૂપીસ સરપ્લસ અહીંયા આપેલું છે નોટ નંબર 2 મુજબ. અને ત્યાર પછી EPS બેઝિક એન્ડ ડિલિટ્યુડ તો એ તમારે ખાસિયત રાખવાની છે. ત્યાર પછી જે આપણે બેલેન્સ શીટ બનાવવાની છે તો ધોરણ 12 કોમર્સમાં જો જે વિદ્યાર્થી મિત્રોએ આપણે 12 કોમર્સના તમારા કોઈ ભાઈબંધ હોય અથવા તો તમને આ જે સ્ટ્રક્ચર છે એ જોતું હોય તો તમને મળી જશે. તમારા જો કોઈ સગાવાલા હોય છે એમાંથી કોઈ 12મા ધોરણમાં ભણતા અથવા તો શાળા મિત્ર એપ છે એમાં ધોરણ 12ની પાઠ્યપુસ્તક તમને મળી જશે. પાર્ટ 2 અકાઉન્ટ કંપનીના વાર્ષિક હિસાબ આ એના બેઝ ઉપર તમારે કરવાનું છે, પણ અહીંયા ઇલેક્ટ્રિસિટીને ધ્યાનમાં લઈને કરવાનું છે એટલા માટે. અને આનું જે સ્ટ્રક્ચર છે વિદ્યાર્થી મિત્રો ખાસ એ તમે રીડ કરો. સ્ટ્રક્ચર જો તમને આવડી જશે તો બધી વસ્તુ તમને આવડી જશે. અને આ નોટ ખાલી મૂકતા આવડવી જોઈએ. તો અહીંયા આપણે જોઈ શેર હોલ્ડર ફંડ છે એની અંદર જો અમુક બેઝિક વસ્તુ તમારે ફિક્સ લખવાની જ હોય છે. શેર હોલ્ડર ફંડ છે એની અંદર આટલી વિગત આવશે: શેર કેપિટલ, સરપ્લસ એન્ડ રિઝર્વ, પછી શેર એપ્લિકેશન, મની પેન્ડિંગ અલોટમેન્ટ, પછી ડિફર્ડ ગવર્નમેન્ટ ગ્રાન્ટ, સબસિડરી કન્ટ્રીબ્યુશન. તો આ બધા જે અમુક પ્રકારના વર્ડ છે એ ફિક્સ જ હોય છે. અને અહીંયા તમારે આ બે રકમ જે છે 9,00,000 ને 1,82,955. જો બધું ન લખો તો ચાલે, તમારે જેટલી નોટ આપી એટલી જ લખવાની છે. આ તો એક સેમ્પલ દાખલો છે કે એમાં બધી નોટ આવી જાય છે. અને આના બેઝ ઉપરનો IMP સમ સેમ તમને ઉપર આપેલો છે એ પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે આ ટાઈપના સમ મુજબ. પછી નોન કરંટ લાયબિલિટી છે એમાં લોંગ ટર્મ બોરોવિંગ આવશે નોટ નંબર 5માં છે. પછી અધર લોંગ ટર્મ લાયબિલિટી, પછી લોંગ ટર્મ પ્રોવિઝન, અધર નોન કરંટ ડેપ્ટ અને ડિફર્ડ ટેક્સ લાયબિલિટી DLT. અને ત્યાર પછી બી મળી જશે. અને હા કરંટ લાયબિલિટી તમારે મળી જશે. કરંટ લાયબિલિટી ચાલુ મિલકત થશે, ચાલુ જવાબદારી થશે. ટ્રેડ પેયેબલ, શોર્ટ ટર્મ બોરોવિંગ, પછી અધર કરંટ ડેપ્ટ એન્ડ લાયબિલિટી, શોર્ટ ટર્મ પ્રોવિઝન. તો આ જે રકમ આપેલી છે વિદ્યાર્થી મિત્રો ABC એટલે એમાં 3 રકમનો તમારે સરવાળો કરવાનો છે. હવે અહીંયા 10,82,955, પછી 3,00,000 અને 77,355. આ ત્રણેયનું તમે એડિશન કરશો એટલે ઇક્વિટી એન્ડ લાયબિલિટી ટોટલ મળી જશે. ટોટલ ઇક્વિટી એન્ડ લાયબિલિટી એમાંથી તમારે હવે અસેસ તો સેમ અસેસે એટલી જ કરવાની હોય છે વિદ્યાર્થી મિત્રો જેટલી આપણી ઇક્વિટી લાયબિલિટી હોય છે એટલી જ. તો નોન કરંટ અસેસ એટલે કે અહીંયા તમારે
બિન ચાલુ મિલકત એવું થશે ગુજરાતીમાં. એમાં પણ જો અમુક પ્રકારની આઇટમ છે, આ બધી જે વર્ડ્સ છે એ ફિક્સ હોય છે. ફિક્સ અસેસમાં જો ટેન્જિબલ અસેસ, ઇનટેન્જિબલ અસેસ, કેપિટલ, વર્ક ઇન પ્રોગ્રેસ, પછી ઇનટેન્જિબલ અસેસ, અંડર ધ ડેવલપમેન્ટ્સ, તો આ બધી નોટ યાદ રાખવાની. નોન કરંટ અસેસ, નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ છે, તો નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ પણ તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. INV એટલે ઇન્વેસ્ટમેન્ટ થશે. પછી ડિફરન્સ ટેક્સ અસેસ આપેલી છે, એમાં આપણે ટોટલ એક્સ આપેલો છે. ત્યાર પછી કરંટ અસેસ એટલે કે જે ચાલુ મિલકત છે એ મટીરિયલ સ્ટોક આવશે, પછી ટ્રેન્ડ એન્ડ રિસીવેબલ આવશે, કેશ ઇન બેંક આવશે, ઇક્વિપમેન્ટ, પછી શોર્ટ ટર્મ લોન આવશે અને અધર કરંટ અસેસ આવશે. તો એક્સ અને વાય અહીંયા તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે અને એ બેનું એડિશન કરશો એટલે તમને 14,60,310 મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે દાખલો છે એ કમ્પ્લીટ થાય છે અને આ દાખલો છે તમારે ખાસ જો તમને નથી આવડતો તો વિદ્યાર્થી મિત્રો આમાં બધી નોટ તમારે છે એ રીડિંગ કરી લેવાની છે. બધી નોટ તમે રીડિંગ એકવાર કરી લેશો તો આરામથી આ બધા દાખલા છે એ તમને આવડી જશે. અને આનું સ્ટ્રક્ચર તમે જો માત્ર લખીને આવશો ને તો તમને 10 થી 12 માર્ક મળી જશે વિદ્યાર્થી મિત્રો. આ બેઝ જે રકમ આપેલી છે અને આના જેવો દાખલો મેં તમને જે અહીંયા ઉપર આપેલો છે, આ દાખલાની તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. જે લોકો ઇંગ્લિશમાં હોય છે એને આ દાખલાની પ્રેક્ટિસ કરવાની છે જે તમને બતાવું છું એ. અને જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં છે એનું પણ આ જે સોલ્યુશન છે એ સેમ જ હતું વિદ્યાર્થી મિત્રો. તો આની તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને હા, જો તમે આ દાખલાની પ્રેક્ટિસ કરીને જોશો તો આ ટાઈપના દાખલા તમારે પૂછાતા હોય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો દાખલો છે એ કમ્પ્લીટ થાય છે. અને હા, જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો મેક્સિમમ તમે આ વિડીયોને શેર કરજો તમારા કોઈ પણ જે ફ્રેન્ડ સર્કલ હોય છે તેની સાથે. અને હા, જો જે નવા વિદ્યાર્થીઓ આવેલા હોય, જેને ન ખબર હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમામ IMP ચેપ્ટર છે એ તમને સ્ટેપ બાય સ્ટેપ મળતા રહેશે. અને જો તમે ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે, એમાં ટેલિગ્રામ ચેનલની લિંક છે, એમાં સાથે તમે જોઈન્ટ થઈ જજો. તો અહીંયા આપણો આ વિડીયો છે એ કમ્પ્લીટ થાય છે. અને હા, હવે ટૂંક જ સમયમાં આપણે પાર્ટ 3 પણ હમણાં તમને શેર કરી આપીશ વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી તમે પાર્ટ 1 ને પાર્ટ 2 છે એ સીન કરી લ્યો અને આ બેઝ ઉપર દાખલા ગણો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.